હાય નાગભાઈમાના સાનિધ્યમાં બેઠા છે. ગાવું એ મારો વિષય નથી, ગૌરવવાનો મારો વિષય છે. પણ રત આવે ને બોલીએ તો અહીંયા ફાટ મળે. વિજયભાઈનો એનો બધાનો અતિ આગ્રહ હોવાના કારણે તમારો થોડોક ટાઈમ લઉં છું. જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ આ નાગભાઈમાના મારા ઘણા બધા દુઆ નાગભાઈમાના છે. એમાંનો એક મને ગમતો દુઓ, કદાચ માનલિકને માએ આવું કીધું હશે. મોળા બાપ મોળા વીર કીધા છતાંય માનલિક માન્યા નતા. માનલિક નહીં માન્યો હોય પછી ભગવતીએ એને કદાચ આવું કીધું હશે. એ હરમલે ને હરી રીજે તો જગ આખું જીતાય. એ હરમલે હરી રીજે તો પછી જગ આખું જીતાય. પણ મીઠનો એ મંડાય મારા મોણિયા હામી માંડલી. હરમલે હરી રીજે તું જગ આખું જીતાય, પણ મીઠનો મંડાય મોણિયા હામી માંડલી. માએ ખૂબ સમજાવ્યા છતાંય નહીં માન્યો હોય અને મા એને ઝાપલા સુધી કદાચ ઓળાવા આવતા હશે અને ઈટાણે કહેતા હશે મોળા બાપ મોળા વીર. માનને હજુ માનલી કાંઈ બગડ્યું નથી અને છતાંય એકની એક જ વાત કરતો હશે, મારું મોણિયા ખાલી કરો. મારે બીજી કાંઈ વાત સાંભળવી નથી તમારું, મારું મોણિયા ખાલી કરો. અને માએ કદાચ આવી ટકોર એને કરી હશે. નહીં નાગર હું નાગર નરસૈયો નથી હો મંડલી. નહીં નાગર હું નાગર, નહીં નાગર હું નાગર વિચારી કાઢજે વેણ. કહેવાય જાશે એકાદું કવેણ તો તારું ભૂંડું થશે ભૂખતી. અને નહીં નાગર નિવાસ આ તો નાગલનો ને, અને હવે તારો વહરો કરવું વે ભૂંડું થશે ભૂખતી. અને કદાચ માયાને એવી ટકોર કરી છે માંડલિક મોણિયાની લેવાની વાત તો જવા દે, પણ હવે એક વખત પાછળ વાળી કરીને મોણિયા આમું જો ને તોય તને ખબર પડે કે હવે શું થાય. એ જીમીટ માંડી જો મારા મોણિયા પાછું વાળી તો જો હવે મીઠ માંડી જો એ મારા મોણિયાની પાછું વાળી તો જો. એ રાજા તમે નો લેવા દો, એ જુનાડે પાછો નો જવાનું. વીર કહીને એ વારો મને, વીર કહીને એ વારો હવે તો બેટા કીધો તું ને બાપ. એ દેવાના વીર તો મોભે ચડે નહીં, લેવાના નીર મોભે ચડે
પાછો જવા દઉં. આ બધી મારી આવતી કવિતાઓ છે. બધાના રેકોર્ડિંગ થઈ ગયા, શૂટિંગ થઈ ગયા, ટૂંક સમયમાં બધી રિલીઝ થાય છે. આભ સવાયો મારે મોઢો ભેળ્યો માત કરવાડાના તણે, માત કરવાડાના તણે.
ચારણ